રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ સુરતમાં ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે સૂર્યપુત્રી તાપી નદી કિનારે તાપી નમસ્તુભ્યમ અંતર્ગત 2 લાખ દીવડાની પ્રગટાવી અને તેને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। દીવડા વડે જય શ્રી રામ, હનુમાન, સ્વસ્તિક, ઓમ જય તાપી સહિતની વિવિધ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત મેયર પાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। સુરત શહેરના ખૂણે ખૂણે, ઘરના આંગણે, ઘરની બારીઓ પર, પોતાની સોસાયટીના ગેટથી લઈને ચારેય દિશાઓમાં હમણાં કયા નારા ગુંજી રહ્યા છે? કયા નારા ગુંજી રહ્યા છે? કાલે વર્ષો વર્ષની તપસ્યા, કરોડો સનાતન ધર્મના ભક્તો, હિન્દુઓ, આ સૌ લોકોનું આસ્થાનું કેન્દ્ર એટલે અયોધ્યા, અને આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર એટલે ભગવાન શ્રી રામચંદ્રજી અયોધ્યામાં કાલે બિરાજમાન થવા જઈ રહ્યા છે। સુરત શહેર સૂર્યપુત્રી નદી તાપી નદીના કિનારે વસેલા પવિત્ર શહેરની અંદર રામબડી ખાતે આવેલા પવિત્ર ઓવારા ઉપર નમોસ્તુભ્યમ સંસ્થા દ્વારા સરસ મજાની તાપીની આરતીનું કાર્યક્રમ થયો। એની સાથે ભવ્ય રામ મંદિર, 2 લાખ જેટલા દીવડાઓ પ્રગટાવ્યા, હનુમાનજીની મૂર્તિ અને હનુમાનજીની સાથે સાથે રામની આરતી ગાઈને આપણે લોકોએ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી। ખૂબ સરસ ભક્તિમય અને રામમય વાતાવરણની અંદર આજે સુરત શહેરે એક નવી શરૂઆત કરી છે। પ્રકારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તે અનુસંધાને સુરતમાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે જોઈ શકાય છે, તાપી તટે તાપી મૈયાની જે આરતી છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે પ્રકારનો માહોલ છે તે સુરતમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે આ તાપી મૈયા છે તેમાં તાપી નમસ્તુભ્યમ અંતર્ગત જે 2 લાખ દીવડાઓ છે તેમની મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 200 જેટલા યુવાન અને યુવતીઓ દ્વારા આ દીવડાઓ તૈયાર કરવામાં આવ્યા છે અને આ જળહળતા દીવડાઓ જે છે તે ઝગમગી ઉઠ્યા છે અને તેનાથી પ્રકૃતિ ક્યાંક ને ક્યાંક જળહળી ઉઠી છે, તે પ્રકારનું નિર્માણ થયું છે। અત્યારે જે પ્રકારના જે દર્શન થઈ રહ્યા છે આ તાપી મૈયાની જે આરતી છે અને સૂર્યપુત્રી તાપી નદીના આ કાર્યક્રમમાં કહી શકાય કે 1000થી વધુ જે લોકો છે તેમની ઉપસ્થિતિ છે ને 1000થી વધારે લોકો અહીંયા ઉપસ્થિત છે। એટલે કહી શકાય કે સૂર્યપુત્રી તાપી તટે જે પ્રકારે ભગવાન શ્રી રામની જે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને સુરતમાં આ પ્રકારે તાપી મૈયાની મહાઆરતીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેને જ લઈને આ વાતાવરણ જે છે તે ખૂબ ઝળહળી ઉઠી છે અને પ્રફુલ્લિત થઈ ચૂકી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારનો આ રામ મંદિરમાં જે પ્રકારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને તેના જ અનુસંધાને જે પ્રકારે સૂર્યપુત્રી તાપી નદી છે અને રામ ભગવાને પણ સૂર્ય આવે છે અને તેને જ લઈને સુરતમાં આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આ 2 લાખ દીવડાઓ જે છે તે સમગ્ર વાતાવરણને પ્રકાશિત કરી રહ્યા છે અને તાપી મૈયાની આ મહાઆરતી જોઈ શકાય છે। જે પ્રકારે મહાઆરતીનો લાવો 1000થી વધુ લોકો જે છે અને તમામ લોકોમાં તાપી મૈયાની આરતી નિહાળી અને જે પંડિતો છે તે મહાઆરતી કરી રહ્યા છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારનો આ કાર્યક્રમ છે તેને લઈને સુરતમાં તાપી મૈયાની આરતી કરી અને ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન કેસી વઘાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।